મૈદરપુરા દાળિયા શેરી સુરત ખાતે સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી, જે 25 કિલો સોના ચાંદીના આભૂષણો અને 150 લાખ અમેરિકી ડાયમંડથી સુશોભિત હતી। મૈદરપુરા દાળિયા શેરી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી ધનવાન ગણપતિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। 25 કિલો સોના અને ચાંદીના આભૂષણો સાથે 1.50 લાખ અમેરિકન ડાયમંડથી સુશોભિત શ્રીજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવી છે। દાળિયા શેરીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતા છે, કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે। સુરત ડાયમંડ સિટી છે, ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મૈદરપુરાની મધ્યમાં ગણેશજી બિરાજમાન થાય છે। દર વર્ષે પંડાલમાં લગભગ 5 લાખ મુલાકાતીઓ આવે છે। આ વખતે 6 લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે। વર્ષ 1972થી શહેરના મૈદરપુરા દાળિયા શેરી ખાતે બિરાજતા સૌથી જૂના અને ધન્યવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતા જ રહી ગયા। દાળિયા શેરીના ગણેશજીને લઈ શહેરના ભક્તોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે। શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે। સોનાના ઘરેણાથી સુસજ્જ શ્રીજીના ઘરેણામાં 1.50 લાખ અમેરિકન ડાયમંડ લગાવવામાં આવે છે। શ્રીજીના હાથ, પગ, કાન અને કમરબંધ ઘરેણાથી સજાવવામાં આવે છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। છેલ્લા 53 વર્ષોથી સુરતના રાજા એવા મૈદરપુરા દાળિયા શેરીના ગણેશજી આજ રાત જોડે નીકળે છે અને ચોથના દિવસે સંપૂર્ણ ધાર્મિકતાની રીતે ઉગાડા પગે અમારા સ્વયંસેવકો ગણેશજીને હાથ લારી ખેંચીને નગર યાત્રા માટે લઈને નીકળ્યા છે, જેથી વિસ્તારના લોકો જે ગણેશજીના દર્શનાર્થે નથી આવી શકતા એવા લોકોને ગણેશજીના દર્શન મળી શકે। સાથોસાથ આ વખતે સ્વદેશી અભિયાન હેઠળ અને સપોર્ટ લોકલ અભિયાન હેઠળ અમે પિંક સિટી જયપુરના બેઝ ઉપર એક ટીમ રેડી કરી છે, જ્યાં ગણેશજી બિરાજશે। ગણેશજી જ્યાં બિરાજશે ત્યાં સંપૂર્ણ વાતાવરણ એવું ઊભું કરવામાં આવ્યું છે કે લોકોને પ્રતીક થાય કે આપણે ઇન્ડિયા ફર્સ્ટ, ટ્રાવેલ ઇન્ડિયા ફર્સ્ટ એક મેસેજ પાસ થાય અને લોકો સુધી એક મેસેજ થાય કે આપણે અબ્રોડ નહીં પણ આપણે હિન્દુસ્તાનની સંસ્કૃતિ હિમાલયથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને આપણે ઈસ્ટ સુધી તમામ જગ્યા પર એક વિશેષ વારસો આપણી પાસે છે। તમામ જગ્યા પર આપણે ફરીએ હરીએ અને આપણી ઇકોનોમીને બૂસ્ટ કરીએ। સોના ચાંદી વિશે કોઈ અંદાજ નથી, કારણ કે ભક્તજનો દ્વારા દર વર્ષે કહીને કંઈ આભૂષણો ભેટ આપવામાં આવે છે। આ વર્ષે વિશેષતામાં ગણેશની સૂંઢ ઉપરનું આભૂષણ એક ભક્તજન દ્વારા દાન માટે અર્પણ કરવામાં આવ્યું।